ઈસુના મરણ તથા પુનરુત્થાન વિશેની આગાહી. લૂક 18:31-34. પોતાના શિષ્યોને અલગ લઈ જઈને ઈસુએ તેમને કહ્યું, જુઓ, આપણે યરુશલેમ જઈ રહ્યા છીએ. માનવ પુત્ર વિશે પ્રબોધકોએ જે કંઈ લખ્યું છે એ બધું જ સત્ય થવાનું છે. તે બેન યહૂદીઓને સ્વાધીન કરવામાં આવશે. તેઓ તેની મશ્કરી કરશે, તેની પર અત્યાચાર કરશે અને તેની પર થૂંકશે. તેને કોરડા મારશે અને મારી નાખશે, પણ ત્રીજે દિવસે એ સજીવન થશે. પણ શિષ્યોને કંઈ જ ન સમજાયું કે આ વાતનો અર્થ શું છે. તેઓ ન સમજી શક્યા કે ઈસુ શું કહી રહ્યા છે.